તો ગિરનાર પર્વત પર આવેલા હનુમાન ધારા મંદિરની પૂજારીનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયા બાદ મહંત શ્રેયાંશ દાસનું નિવેદન સામે આવ્યું છે। મહંતે સ્પષ્ટતા કરી છે કે વિડીયોમાં દારૂ પીતા દેખાતા યુવકોનો હનુમાન ધારા મંદિર સાથે કોઈ સંબંધ નથી અને વિડીયો મંદિરનો નહીં પરંતુ ઉપરકોટ રામ મંદિર પાસેની કથિત ગેરકાયદેસર ઓફિસનો હોવાનું જણાવ્યું છે। મહંત શ્રેયાંશ દાસે ઉપરકોટ વિસ્તારમાં દારૂના વેચાણ અને ઓનલાઈન જુગારના અડ્ડા અંગે આક્ષેપો સાથે અરજી કરી હોવાનું પણ જણાવ્યું છે। હવે જે વિડીયો હમણાં હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, હનુમાન ધારાના પૂજારી દારૂની મહેફિલ માણતા હોય એવો, પણ હકીકત એવું નથી। જે વિડીયોમાં દેખાય છે તે ભાઈ હનુમાન ધારાના પૂજારી પણ નથી કે નથી મહંત। હનુમાન ધારાનો મહંત હું પોતે છું અને પૂજારી હાલ છેલ્લા 10 વર્ષથી ઉપર જ છે, નીચે નથી ઉતરતા। જે ભાઈને હનુમાન ધારાના નામના પૂજારી બતાવવામાં આવ્યા છે એ ભાઈ મારા મોટા બાપુજીનો ભાઈ થાય, મોટો ભાઈ, અને એ ખાલી હનુમાન ધારાની જે કાંઈ સામાન દેતી લેતી કરવાનો મજૂરાઈને સંકળાયેલો છે। એટલે મજૂરાઈને જે સંકળાયેલો છે એટલે એના મજૂરના ઘરે સામાન મૂકવા ગયો હતો ને મજૂર બધા બેઠા હતા અને અહીંયા ભેગો બેઠો અને એનો વિડીયો ઉતરી ગયો। પણ સત્ય હકીકત તો આ બધું એટલા માટે રમત રમાણી છે કે મંદિરના આક્ષેપને મંદિરની ઉપર ઘા કર્યો છે। જે એમ કહેવાય કે આ એરિયાના ઉપરકોટ એરિયાના રામજી મંદિરની બહાર એક્ઝેક્ટ ગેટની બાજુમાં 10 ફૂટ આગે એક ગેરકાયદેસર બાંધકામ કરી અને એમાં દારૂ અને ઓનલાઈન જુગારનું ચાલુ હતું અડ્ડો, બહુ મોટા પાયે અને બહુ ઝાઝા વર્ષ ત્યાં ચાલુ હતો અને આ એરિયાના જ લોકો કરતા હતા। ધીમે ધીમે વાત સેવકો સુધી પહોંચી ગયા મંદિરના અને સેવકો પણ કહેવા લાગ્યા। એટલા માટે પછી અમે એ સંદર્ભે એક મહાનગરપાલિકામાં અરજી આપેલી કે આ પેશકદમીવાળી જગ્યા દૂર કરી અને મંદિરનું રક્ષણ કરવું અને મંદિર ઉપર જેવા ખોટા આક્ષેપ લાગે છે એનાથી દૂર રહી મંદિરને મંદિર